ડીસા મામલતદાર કચેરી અને જનસેવા કેન્દ્રમાં ફાયર સેફટી મામલે ગંભીર બેદરકારી સામે આવી છે। ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં ફાયર સેફટીની બોટલોની વેલિડિટી પૂરી થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે। સરકારી કચેરીઓમાં જ ફાયર સેફટીના નિયમોનું પાલન ન થતું હોવાનું સામે આવ્યું છે। વેલિડિટી 30 જૂનના રોજ પૂરી થઈ ગઈ હોવા છતાં નવી બોટલ લગાવવામાં આવી નથી। જનસેવા કેન્દ્રમાં મોટી સંખ્યામાં અરજદારો આવતા હોય છે, ત્યારે સેફટીને લઈને પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। મામલતદાર કચેરી અને જનસેવા કેન્દ્રમાં નિયમોના ધજાગરા ઉડી રહ્યા હોવાનું આ તપાસમાં સામે આવ્યું છે। અણધારી ઘટના સામે એક્સપાયર થયેલી બોટલો અસરકારક સાબિત ન થાય તો જાનહાનિનું જોખમ વધી શકે છે। મામલતદારે જણાવ્યું કે સંબંધિત એજન્સીને જાણ કરી દેવામાં આવી છે। 1 થી 2 દિવસમાં બોટલનું રિફિલિંગ કરવામાં આવશે। મામલતદાર કચેરીની અંદર ફાયર સેફટીની જે બોટલો ફિટ કરવામાં આવેલી છે એ 30/6 એની મુદત પૂરી થઈ ગઈ છે અને એજન્સીના ફોન ઉપર મેસેજ આપી દીધો છે, એટલે એજન્સી આજકાલમાં એ ફાયર સેફટીની બોટલો રિફિલિંગ કરી દેશે। જ્યાં નિયમોનું પાલન કરાવવાનું છે ત્યાં જ નિયમોના ધજાગરા ઉડતા હોય તેવું સામે આવ્યું છે। આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે પ્રકારે ગુજરાત ફર્સ્ટની ટીમ રિયાલિટી ચેકમાં પહોંચી છે આજે ડીસા મામલતદાર કચેરીમાં, અને ત્યાં ડીસા મામલતદાર કચેરીમાં આજે ફાયર સેફટીની એક્સટિંગ્વિશર છે તે એક્સપાયર થઈ હોવાનું સામે આવી રહ્યું છે। આપ ગુજરાત ફર્સ્ટની રિયાલિટી ચેકમાં જોઈ શકો છો કે આની જે તારીખ છે 30/6/2026 એની એક્સપાયરી ડેટ છે। 1 મહિનાનો સમય વીતી ગયો છે, પરંતુ અહીં મામલતદાર કચેરીમાં લગાવેલી આ ફાયર સેફટીની જે બોટલો છે તે હજુ સુધી ફરીથી રિફિલિંગ કરવામાં નથી આવી કે તેને બદલવામાં નથી આવી। આ મામલતદાર કચેરી છે કે જ્યાં લોકોની અવરજવર હોય છે, અરજદારો આવતા હોય છે, અને જો આવી કોઈ હોનારત થાય તો તેને કોઈ આગ બીજી લાગે તો તેને બુઝવવા માટે આ બોટલો છે તે ઉપયોગમાં લેવાતી હોય છે। પરંતુ અહીં ખુદ મામલતદાર કચેરીમાં જ આ જે લાપરવાહી છે તે સામે આવી છે। જ્યારે કોઈ નિયમોનું પાલન ન કરે ત્યારે આ એક કચેરીઓ છે કે જ્યાંથી નિયમોનું પાલન કરાવવામાં આવતું હોય છે, પરંતુ આ એ જ તંત્રની બેદરકારી છે જેના કારણે અત્યારે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે ગુજરાત ફર્સ્ટની રિયાલિટી ચેકમાં અત્યારે જે બોટલો છે તે એક્સપાયર થઈ હોવાનું સામે આવ્યું છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા। ગુજરાત ફર્સ્ટની રિયાલિટી ચેકમાં 1 બાય 1 તંત્રની લાપરવાહી છે તે સામે આવી રહી છે। ગુજરાત ફર્સ્ટની ટીમ હવે ફરી પહોંચી છે ડીસાના મામલતદાર કચેરીમાં આવેલું એ જનસેવા કેન્દ્ર કે જ્યાં મોટી સંખ્યામાં જે અરજદારોની અવરજવર રહેતી હોય છે। આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ડીસાનું જનસેવા કેન્દ્ર છે। અહીં આગળ અરજદારો આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ સહિતની જે તમામ જે ડોક્યુમેન્ટ છે તેમના માટે આવતા હોય છે, અને અહીં આગળ જ જે કહી શકાય કે ફાયર સેફટીની જે બોટલ છે તે એક્સપાયર થયેલી હોવાનું પણ જાણવા મળ્યું છે। આપ આ ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં જોઈ શકો છો કે અહીં પણ 30/6/2026ની જે બોટલ લાગેલી છે, ત્યારબાદ ફરી એને રિફિલિંગ કરવામાં નથી આવી, નથી તો તેને ફરીથી તેને ભરાવવામાં આવી કે નથી તો તેને અહીંથી હટાવવામાં આવી। એટલે કહી શકાય કે જ્યારે અહીં ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા અહીંના જે મામલતદાર છે, નાયબ મામલતદાર, તેમનો સંપર્ક કરવામાં આવ્યો અને તેમણે તેમની ભૂલ સ્વીકારી છે। તેમને કહ્યું છે કે અમને ખબર જ નથી કે આ એક્સપાયર થઈ ગઈ છે। એટલે તંત્રની જો આ લાપરવાહી એ પણ ખૂબ મોટી ભૂલ કહી શકાય। આ એક જ બોટલ નથી, પરંતુ આ વિસ્તારની અંદર લાગેલી જે તમામ જે બોટલો છે, આ ઓફિસોમાં લાગેલી તમામ જે બોટલો છે એ તમામ બોટલો અહીં એક્સપાયર થયેલી છે। પરંતુ આ જે જનસેવા કેન્દ્ર છે ત્યાંના જે નાયબ મામલતદાર હોય તેમને આનાથી અજાણ છે, તેમને કોઈ પ્રકારની જાણ જ નથી। જ્યારે ગુજરાત ફર્સ્ટે તેમને જાણ કરી ત્યારે તેમણે તે ભૂલ સ્વીકારી છે અને તેમને કહ્યું છે કે 1-2 દિવસમાં તેની રજૂઆત કરીને કંપનીને જાણ કરીને ફરીથી જે બોટલો છે તે લગાવવામાં આવશે। એટલે જો કે આ સરકારી કચેરીઓમાં જ આ લાપરવાહી જોવા મળે એ પણ એક લોકોમાં ખૂબ મોટો આક્રોશ જોવા મળી રહ્યો છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા। ઉનામાં વગર સંપાદને સ્ટેટ હાઈવે બનાવી દેવાતા મોટો વિવાદ થયો છે। મછુંદરી પુલથી બાયપાસ સુધીના માર્ગમાં તંત્રની